આજે 10 સપ્ટેમ્બર સુસાઇડ પ્રિવેન્શન ડે તરીકે આપણે ઉજવીએ છીએ. આત્મહત્યા નિવારણ દિવસ તરીકેની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. 2003માં WHOને એવું ધ્યાનમાં આવ્યું કે સમાજમાં આ પ્રકારનું જે વસ્તુ બનતી હોય છે એને નિયંત્રિત કરવા માટે આવા એનું આયોજન કરવું જોઈએ. અને એને લઈને ગુજરાત સરકારે 2015માં શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારે પરિપત્ર કરીને સુસાઇડ નિવારણ ડે એટલે આત્મહત્યા નિવારણ દિવસને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. એના ભાગરૂપે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના અનુસ્નાતક મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આજે આત્મહત્યા નિવારણનું આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણે શું જાણીએ છીએ કે અત્યારે સ્પર્ધાનો યુગ છે અને સ્પર્ધા યુગમાં ગળાકાર સ્પર્ધા હોય ત્યારે વિદ્યાર્થીઓમાં નિષ્ફળતા અને હતાશા એ પ્રકારનો ભાવ સતત અનુભવાતો હોય છે પોતાની કેરિયરને લઈને. ત્યારે વિદ્યાર્થી મિત્રોને ખાસ એ કહેવાનું કે નિષ્ફળતા એ જીવનનો અંત નથી. એમાંથી પણ આપણે ઘણું બધું શીખવાનું છે અને જીવન મહામૂલું છે. એ જીવન આપણને બહુ મહામૂલું જીવન પ્રાપ્ત થયું છે. એમાંથી આપણે કોઈક વિચારીએ અને પોઝિટિવ થિંકિંગ કરતા થઈએ. જેટલું આપણે હકારાત્મક વિચાર કરીશું, જેટલું આપણે પોઝિટિવ વિચારીશું અને આપણા સારા પુસ્તકોને મિત્ર બનાવીશું તો આપણા જે સમસ્યા જે છે એમાંથી દૂર કરી શકાશે. કારણ કે જીવન છે તો પ્રશ્નો છે અને પ્રશ્નો છે તો સમાધાન પણ છે. એ સમાધાન શોધવાનો આપણે પ્રયત્ન કરીએ. આજે એ જ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે. સાથે સાથે મનોવિજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓએ ખૂબ સરસ પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા આ દિવસને સેલિબ્રેટ કર્યો છે. એમાં જુદી જુદી જે ઘટનાઓ સમાજમાં બનતી હોય છે એનાથી વિદ્યાર્થીઓને અભિમુખ થાય અને એમાં ન પ્રવૃત્ત થાય એ માટેનો એક સુંદર મેસેજ પણ એ લોકોએ અહીંયા રજૂ કર્યો છે.